વાર્તામાં हमारे साथ उपस्थित डॉक्टर मनीष भाई जोशी, डॉक्टर हिमांशु भाई, रहमान भाई रावल, वीरेन भाई, मुकेश भाई, तमाम पत्रकार मित्रों आप प्रेस कॉन्फ्रेंस में हार्दिक स्वागत करूँ। आज एक एवा विषय पर आपना माध्यमथी गुजरात और देशना लोगों साथे बात करवी छे कि एक परिवार, एक युवान, एक विद्यार्थी वर्तमान ने भविष्य साथे जोड़ायेलो विषय એટલે શિક્ષણ, रोजगार અને એનું સુનિશ્ચિત ભવિષ્ય। આજે આખા ગુજરાતમાં અને દેશમાં શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલે છે। એક મોટી વસૂલીનું માધ્યમ શિક્ષણ વ્યવસ્થા બની ગઈ હોય એ સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં જોઈએ તો અનેક પરીક્ષાઓ રદ થઈ। એનું કારણ તો વારંવાર પેપરો લીક થયા। વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓની આર્થિક એના માટેની જે વ્યવસ્થાઓ, એના માટેનું સમર્પણ અને લાખો યુવાનોના સપનાઓ આ શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા વ્યવસ્થામાં જે કૌભાંડો થાય છે એના કારણે યુવાનોના સપના ચકનાચૂર થઈ ગયા। હાલમાં જ આપણે સૌએ જોયું કે 3જી મેએ દેશમાં નીટનું પેપર લીક થયું અને પરીક્ષા રદ કરવામાં આવી। 22 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા માટેની તૈયારી કરતા અને જે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 80,000 કરતા વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટેની તૈયારી કરી। एक बार पेपर लीक थाय तो कदाच भूल मानी शकाय, तो वारंवार पेपरो लीक थाय एनो स्पष्ट मतलब छे के आ परीक्षा पद्धति एनु संचालन करवावाळा सदंतर निष्फळ छे अने साथे साथे आमां खूब मोटुं कौभांड चाली रह्युं छे। नीटनी ज वात करीए तो पहला पण 2017 માં, 2021 માં, 2024 માં અને 2026 માં अनेक वक्त पेपर लीक थया, परीक्षाओं रद थई અને એના જ કારણે આખી પરીક્ષા વ્યવસ્થા પર, એના સંચાલન પર આજે લોકોને, વિદ્યાર્થીઓને, યુવાનોને વિશ્વાસ નથી રહ્યો। આ મોદી સરકારના છેલ્લા 10 વર્ષના શાસનની વાત કરીએ તો લગભગ 89 જેટલા પેપરો લીક થયા અને 48 જેટલી પરીક્ષાઓને પુનઃ લેવી પડી। એવી સ્થિતિનું નિર્માણ થયું। कोई नीटनी होय के अन्य परीक्षा होय, खाली एक परीक्षा नहीं होती। लाखों विद्यार्थीओनी वर्षोनी मेहनत एनी पाछळ लागेली होय। लाखों करोड़ों रुपयानो खर्च एनी पाछळ थतो होय अने एना करता पण विशेष युवानोना स्वप्न एनी साथे जोडाયેલા होय। नीटनी साथे साथे જોઈએ देशમાં तो आज सीबीएसई की परीक्षाओं होय, पीएससीएस होय के व्यापक के एनटीए अनेक जे परीक्षा ने भर्तीनी प्रक्रियाओं, संस्थाओं छे एनी आ कौभांडो वारंवार उजागर थया छे। वारंवार लोकोए एनी सामे प्रश्नो उठाया पण सरकार द्वारा एनुं कायमी कोई निराकरण आज दिन सुधी करवामां नथी આવ્યું। गुजरातनी बात करिए तो बिन सचिवालयनी परीक्षा होय, जूनियर क्लार्कनी परीक्षा होय, हेड क्लार्कनी परीक्षा होय, फॉरेस्ट गार्डनी परीक्षा होय, अनेक परीक्षाओना पेपरो लीक थया, परीक्षाओ रद थई અને એના માટેના જે સંઘર્ષો, આંદોલનો ગુજરાતના યુવાનોએ કર્યા એનાથી આપણે બધા જાણીએ છીએ। કોઈ સામાન્ય વિદ્યાર્થી એક વાર કોઈ ભૂલ કરે તો એને મોટી સજા થાય, પણ આ પરીક્ષા સંચાલન કરવાવાળા, એની વ્યવસ્થા માટે જવાબદાર જે અધિકારીઓ છે, જે તંત્ર છે, જે સરકાર છે, જે મંત્રીઓ છે, એની સામે આજ દિન સુધી કોઈ દાખલારૂપ કડક કાર્યવાહી નથી કરી। આખા દેશના યુવાનો, આખો દેશ આંદોલન કરે છે નીટની પરીક્ષાના પેપર લીક પછી કે પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું જોઈએ। સરકાર, વડાપ્રધાન એક શબ્દ પણ નથી બોલતા। આટલા દિવસ સુધી એમને કોઈ નૈતિક જવાબદારી નથી સ્વીકારી। એ જ રીતે આજે આખા દેશના યુવાનો જ્યારે ચિંતામાં હોય કે એનું ભવિષ્ય શું થશે, આખા દેશમાં પરીક્ષા કૌભાંડો ચાલતા હોય, ભરતી કૌભાંડો ચાલતા હોય,
લાખો વિદ્યાર્થીઓ વાલીઓની જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે અને જે આર્થિક નુકસાન છે એની જ્યારે સરકારમાં બેઠેલા ચિંતા ના કરતા હોય તો દેશના ઇતિહાસમાં એકમાત્ર રાહુલ ગાંધી જે જનનાયક તરીકે ઉભરી આવ્યા છે, જે દેશના લોકસભાના વિપક્ષના નેતા છે, એ આખા દેશના લાખો વિદ્યાર્થીઓ વાલીઓની જે તકલીફ પીડા દર્દ ને આક્રોશ છે એને અવાજ બનવાનું કામ જો કોઈ કર્યું હોય તો રાહુલ ગાંધીજીએ કર્યું. આજે દેશમાં જે લાખો વિદ્યાર્થીઓ કે જેને પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ઉઠતો જાય એમની સાથે સંવાદ કર્યો, એમની પીડાઓ હકીકતો જાણી કે કોઈ રાજકીય એજન્ડા વગર રાહુલ ગાંધીજીએ રાજસ્થાનના કોટા ખાતે જે વિદ્યાર્થીઓની હાજરીમાં જે છાત્ર વૃંદનો કાર્યક્રમ યોજ્યો અને આખા દેશ અને દુનિયાના કરોડો લોકોએ એ કાર્યક્રમની સાથે પરોક્ષ રીતે જોડાઈ અને આખી પરીક્ષા પદ્ધતિ, આખી શિક્ષણ વ્યવસ્થા અને દેશના ભવિષ્યની જે ચિંતા કરી છે, હું માનું છું કે ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ રાજકીય એજન્ડા વગર કોઈ એકમાત્ર રાજકીય નેતાએ જો આમાં વિદ્યાર્થીઓનો અવાજ બનવાનું કામ કર્યું હોય તો રાહુલ ગાંધીજીએ કર્યું. આખા દેશમાં જે નીટની પરીક્ષા માટે 22 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા. તમે એનો મહેનત જો, એનો હોસ્ટેલનો ખર્ચ, એનો કોચિંગ ક્લાસીસનો ખર્ચ, એની ચોપડીઓનો ખર્ચ, એના રહેવા જમવાની બીજી વ્યવસ્થાઓનો ખર્ચ, આ બધા ખર્ચનો જો અભ્યાસ કરીએ તો આ 22 લાખ કરતા વધારે જે વિદ્યાર્થીઓ નીટની તૈયારી કરતા હતા એનો ખર્ચનો અંદાજ કરીએ તો 1,32,000 કરોડ રૂપિયા જેટલી રકમ આ નીટની પરીક્ષાની તૈયારીઓ પાછળ ખર્ચ થયાનો અંદાજ છે. અને એની સામે જોઈએ તો ભારત સરકારનું જે શિક્ષણ માટેનું બજેટ છે 1,40,000 કરોડ છે. એટલે ભારત સરકારના શિક્ષણ માટેના બજેટની સમકક્ષ એના જેટલું ખર્ચ આ નીટની પરીક્ષા માટે દેશના વિદ્યાર્થીઓએ કર્યું. આનાથી એક પેપર લીક થાય, પરીક્ષા રદ થાય તો પરિવારોને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય. વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે, એના સપનાઓ ચકનાચૂર થઈ જાય, એ વિદ્યાર્થી નિરાશ થાય છે, હતાશ થાય છે, એ વિદ્યાર્થીની જે માનસિક સ્થિતિ થાય છે અને અનેક વિદ્યાર્થીઓ જે આત્મહત્યા કરે છે. આપણે આકાંક્ષાનો જે પત્ર વાંચીએ તો આપણું હૃદય દ્રવી ઉઠે કે એને જે પરીક્ષા રદ થવાથી એની માનસિક સ્થિતિ હશે, એને જે આઘાત લાગ્યો, પરિવારની જે એની પાસેની અપેક્ષા હતી એ પૂરી નહીં કરી શકવાને કારણે જે જીવન ટૂંકાયું અને એના જેવા અનેક આશાસ્પદ યુવાનોએ જીવન ટૂંકાયું. આપણે અમદાવાદમાં રાણીની વાત કરીએ તો આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી. એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આ નીટની પરીક્ષા જે રદ થઈ એના માટેની જે માનસિક સ્થિતિ વિદ્યાર્થીઓની થાય છે જવાબદાર છે. આખા દેશમાં અલગ અલગ પરીક્ષાઓ યોજાય છે. એસએસસી હોય, યુપીએસસી હોય, આરઆરબી હોય, જી હોય, નીટ હોય, આવી મુખ્ય 5 પરીક્ષાઓનો જ ખર્ચ જોઈએ તો આ 5 પરીક્ષાઓનો ખર્ચ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા થવા જાય. એની પાછળ જે લાખો વિદ્યાર્થીઓની મહેનત છે, ખર્ચ છે, એનો અંદાજ આપણે કાઢીએ તો 3.5 લાખ કરોડ રૂપિયા. દેશના શિક્ષણ માટેનું જે બજેટ છે એનાથી આ ખર્ચ લગભગ 3 ગણો છે. આજે આખા દેશમાં શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પદ્ધતિ, એનું સંચાલન સામે ખૂબ મોટા પ્રશ્નો ઉભા થયા છે. જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશના યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું અને રાજસ્થાનથી કોટાથી છાત્રવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે એ વાતને આગળ લઈ જતા ગુજરાતમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓનો અવાજ બનવા માટે, ગુજરાતના જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, એમના સૂચનો છે, એમની ફરિયાદો છે, એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી 22 અને 23 જૂનના રોજ આખા ગુજરાતમાં જિલ્લા મથકે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી
આ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરીશું, એને જાગૃત પણ કરીશું અને સાથે સાથે આ છાત્રવૃત્તિ કાર્યક્રમ આવનારા દિવસોમાં ગુજરાતમાં યોજાશે. ગુજરાતની જે જેનઝી જનરેશન છે, સાથે સાથે વિદ્યાર્થીઓ છે, જે પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો છે, જે વાલીઓ છે, પરિવારો છે, એ જાગૃત નાગરિકો સાથે પણ સંવાદ કરીશું, એમનો સંપર્ક પણ કરીશું, એમના સૂચનો પણ મેળવીશું, એમની ફરિયાદો, એમની જે રજૂઆતો છે એને સામેલ કરીને છાત્રવૃત્તિ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓને એમની વાત, એમનો અવાજ બુલંદ કરવાનું પ્લેટફોર્મ કોંગ્રેસ પાર્ટી આપશે. રાહુલ ગાંધીજીના નેતૃત્વના માર્ગદર્શનમાં આવનારા દિવસોમાં ગુજરાતના વિદ્યાર્થીઓના અવાજને બુલંદ કરવા માટે, ગુજરાતના યુવાનોના ભવિષ્યની ચિંતા સાથે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર થાય, જે બદલાતો સમય છે એના આધારિત શિક્ષણ વ્યવસ્થા થાય, જે શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલે છે એને રોકવામાં આવે અને જે યુવાનોના સ્વપ્ન છે એ મુજબની વ્યવસ્થા ઊભી થાય, એ મુજબની સરકારી વ્યવસ્થાઓમાં ફેરફાર થાય, એવા ઉદ્દેશ સાથે છાત્રવૃત્તિ કાર્યક્રમ ગુજરાતમાં યોજવામાં આવશે. અને એના માધ્યમથી ગુજરાત અને દેશની જે શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારો થાય છે, જે કૌભાંડ છે, જે પરીક્ષા વ્યવસ્થાઓમાં કૌભાંડ છે, એને પણ ખુલ્લા પાડીશું ને એને રોકવાનું કામ થશે. ત્યારે આપના માધ્યમથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ, યુવાનોને આહ્વાન કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે જનનાયક રાહુલ ગાંધીજીએ તમારા સ્વપ્નો, તમારા પ્રશ્નો, તમારી ફરિયાદો, તમારા દર્દ, પીડા, આક્રોશને વાચા આપવા માટે આખા દેશમાં મુહિમ શરૂ કરી છે. ત્યારે તમે પણ આ મુહિમમાં જોડાઓ. જ્યાં પણ તમારા સૂચનો હોય, જ્યાં પણ તમારી ફરિયાદો હોય, જે નવા વિચારો હોય, જે આ શિક્ષણ વ્યવસ્થામાં, પરીક્ષા વ્યવસ્થામાં એના સંચાલન બાબતની જે તમારી વિચારો છે, તમારા સૂચનો છે, એ પણ અમારી વેબસાઇટ સાથે જોડાઈને તમે આપી શકો છો. અમને પણ પ્લેટફોર્મ આપીશું, સાથે મળીને લડીશું અને આ ભ્રષ્ટાચારી, આ કૌભાંડની વ્યવસ્થાને બદલવા માટે સૌ સાથે મળીને આગળ વધીશું અને તમારું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરીશું. એ વાત અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ. ત્યારે સૌ યુવાનો આ લડાઈમાં જોડાય, આ અભિયાનમાં જોડાય એવી વિનંતી કરીએ.